નમસ્કાર દર્શક મિત્રો, એસપીપી ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે સમગ્ર રાષ્ટ્ર 77માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિભર્યા ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સુરતના પ્રતિષ્ઠિત લોકભારતી મંડળ ખાતે પણ રાષ્ટ્રપ્રેમનો અનોખો રંગ જોવા મળ્યો। દેશભક્તિના ગૌરવમય માહોલમાં ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ગરિમાપૂર્ણ ધ્વજવંદનથી થઈ હતી। મુખ્ય મહેમાન તરીકે લોકભારતી મંડળની શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી પ્રહર્ષાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। આ ગૌરવવંતા અવસરે સંસ્થાના પ્રમુખ શ્રી દિનકરરાય નાયક, ટ્રસ્ટી ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ, ઇન્ટરવ્યૂ સમિતિના સભ્ય શ્રી હિરેનબી દેસાઈ તેમજ શ્રી રમેશભાઈ નાયક, મેહુલભાઈ મોદી, રાજેશભાઈ વખારિયા અને કલ્પેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી। કાર્યક્રમની સફળતાનો શ્રેય જાય છે લોકભારતી મંડળના આચાર્યશ્રીઓ અને સમગ્ર શિક્ષક મિત્રોને, જેમના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું। શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓની મહેનત કાર્યક્રમમાં સ્પષ્ટ ઝળહળી ઉઠી હતી। વિદ્યાર્થીઓની કલાત્મક રજૂઆતની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી પરેડ રજૂ કરી, જ્યારે ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગના બાળકોએ મનમોહક દેશભક્તિ નૃત્યથી સૌના દિલ જીતી લીધા। આ ઉપરાંત અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શન તેમજ ગુજરાતી માધ્યમના માધ્યમિક વિભાગ દ્વારા દેશભક્તિના સૂર રેલાવતું સમૂહગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ઊભા રહી તાળીઓથી વધાવ્યું। કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ શ્રી દિનકરરાય નાયકે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે બદલાતા સમયમાં યુવા પેઢી દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને પ્રજાસત્તાક પર્વ આપણને બંધારણીય મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે। અંતે આભારવિધિ સાથે આ ઉત્સાહપૂર્ણ અને ગૌરવમય કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। દેશ દુનિયા તેમજ શિક્ષણ જગતના વધુ મહત્વપૂર્ણ સમાચાર જોવા માટે એસપીપી ભારત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો। જય હિન્દ, વંદે માતરમ। ન ભય ન ભક્તિ, ફક્ત સત્યની સાથે। એસપીપી ભારત ન્યૂઝ રિપોર્ટ પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ।